ખાનગી વીજ કંપનીની જોહુકમી સામે મોરબી જિલ્લાના જેતપરમાં ખેડૂતોએ શરૂ કરેલા આંદોલન બન્યા વધુ ઉગ્ર। ખેડૂતો સાથે મંત્રણા માટે આખરે રાજ્ય સરકાર તૈયાર થઈ છે। જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોની 6 મુખ્ય માંગણીઓ અંગે રાજ્ય સરકાર હકારાત્મક વલણ ધરાવે છે। પ્રશ્નનો ઉકેલ સંવાદથી લાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું। સાથે જ કાયદાકીય અને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને ખેડૂત સમિતિને રૂબરૂ ચર્ચા માટે સત્તાવાર લેખિત આમંત્રણ આપ્યું। કલેક્ટરે હાલ પૂરતી જેતપરમાં વીજ થાંભલાની કામગીરી સ્થગિત રખાઈ હોવાનો પણ દાવો કર્યો। સાથે જ કલેક્ટરે ખેડૂતોને ગેરમાર્ગે ન દોરવા અને ટેબલ પર બેસીને પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા માટે અપીલ કરી। રાજ્ય સરકાર પણ ચર્ચા સંવાદ કરીને માંગણીઓનો આખરી સ્વરૂપ આપવા માટે તૈયાર છે। તો ઉપરોક્ત સંદર્ભે રાજ્ય સરકાર વતી ખેડૂત કમિટી અને આગેવાનોને રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ અને ચર્ચા કરવા માટે સરકાર વતી આમંત્રણ પાઠવવામાં આવે છે। રાજ્ય સરકાર ચોક્કસ માને છે કે ખેડૂતોના હિતમાં ચર્ચા અને સંવાદથી જ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકાય, જેનાથી જે ખેડૂતોના ખેતરમાં વીજ ઉભા થયા છે તે પોતે ગેરમાર્ગે ન દોરાય અને અસમંજસમાં ન રહે, એ પણ આપણી સામૂહિક જવાબદારી છે અને રાજ્ય સરકાર એ વસ્તુને સ્વીકારે છે। ખેડૂતોના કોઈ પણ જાતના પ્રશ્ન માટે ધરણા કે અન્ય બાબતમાં પરેશાની ન ભોગવવી પડે તે હેતુથી ખેડૂત સમિતિના સભ્યોને રાજ્ય સરકારની લાગણી અને ચર્ચા માટે બોલાવવા રાજ્ય સરકાર વતી આમંત્રણ પાઠવવા વિનંતી છે। કલેક્ટરની જાહેરાત બાદ પ્રાંત અધિકારી અને ડીવાયએસપી ઉપવાસ છાવણી પર લેખિત આમંત્રણ લઈને પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતોએ પત્ર સ્વીકારવાનો ઇનકાર કર્યો। સરકારના આમંત્રણ પર ઉપવાસી ખેડૂત અગ્રણી નેહુલ અમૃત્યા બોલ્યા કે ખેડૂતો અગાઉથી જ પોતાની 6 મુખ્ય માંગણીઓ લેખિતમાં પ્રશાસનને આપી ચૂક્યા છે। હવે માત્ર ચર્ચા માટેનું આમંત્રણ નહીં, પરંતુ દરેક માંગણી અંગે સરકાર શું નિર્ણય લેવા તૈયાર છે તે સ્પષ્ટ લેખિત ખાતરી જોઈએ। ખેડૂતોનું કહેવું છે કે સરકારના પત્રમાં માંગણીઓ અંગે ટેકનિકલ અભ્યાસ ચાલી રહ્યો હોવાનું જણાવાય છે। તેમાં કોઈ માંગણી સ્વીકારવા કે તેના ઉકેલ અંગે કંઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। તેથી જ્યાં સુધી સરકાર તરફથી માંગણીઓ અંગે લેખિત ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી વાટાઘાટો નહીં કરવામાં આવે અને આમરણાંત ઉપવાસ યથાવત રહેશે। તમામ ખેડૂતોની એક જ માંગ છે, અમે લેખિતમાં રજૂઆત કરી છે 6 પોઈન્ટ ઉપર, કેમ કે ઉર્જા વિભાગ પાસે બધા ટેકનિકલ માણસ છે અને એ રજૂઆત કરેલી એના કેટલા દિવસ થયા, આટલા દિવસ સુધી હજી સરકારને કે એના ટેકનિકલ માણસોને અભ્યાસ કરવાનો સમય નથી મળ્યો। એ અભ્યાસ કરીને ક્યાં સુધી પહોંચ્યા છે, એનું સ્ટેન્ડ શું છે, હું એમ કહેવા માગું છું। ઉર્જા વિભાગ કે ગુજરાત જે મુખ્યમંત્રીનું સ્ટેન્ડ શું છે? એક તરફ ખેડૂતોની ડિમાન્ડ છે, તો આ જે 5 કે 4 જેટલા દિવસ થયા અભ્યાસ કરીને ટેકનિકલ માણસ એનું સ્ટેન્ડ શું છે? આ સ્ટેન્ડ એકવાર ક્લિયર થાય એવો પત્ર હજી અમને મળેલ નથી કે તમારા 6 પોઈન્ટ ઉપર અમારા 6 પોઈન્ટનું આ સ્ટેન્ડ છે। એ પત્ર અમને મળી જાય તો અમે એનો અભ્યાસ કરીને ગાંધીનગર જવા તૈયાર છીએ અને જે સરકાર સત્તામાં છે એ જ અમને દેવાની છે। અમને પૂરેપૂરો વિશ્વાસ છે સરકાર દેશે, પણ એ સ્ટેન્ડ જ ક્લિયર નથી કરતી, ખાલી પત્રમાં એવું લખે પોઝિટિવ છે। બીજી તરફ કૃષિ મંત્રીના મૌખિક આદેશ બાદ પણ નેહુલ અમૃત્યાના ખેતરમાં વીજપોલ નાખવાની કામગીરી ચાલુ છે। આમરણાંત ઉપવાસ પર બેઠેલા નેહુલ અમૃત્યાના ખેતરમાં ખાનગી વીજ કંપની વીજપોલ ઊભા કરવાનું કામ ચાલુ રાખી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે મૌખિક કામ બંધ કરવાના આદેશ છતાં કામગીરી ચાલુ છે, જેથી મૌખિક વાતો ખેડૂતો માન્ય રાખવા તૈયાર નથી। મોરબીના જેતપરમાં ખાનગી વીજ કંપનીની જોહુકમી સામે ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે, ત્યારે આજે ખેડૂતોના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ મોપેડ રેલી યોજી। 500થી વધુ મહિલાઓ અને યુવતીએ મોપેડ રેલી યોજીને ખેડૂતોને સમર્થન જાહેર કર્યું। મહિલાઓએ મોપેડ પર સવાર થઈને ખેડૂતોને સમર્થન જાહેર કરીને માંગો સ્વીકારવાની સરકાર સમક્ષ માંગ કરી, સાથે જ ખાનગી વીજ કંપની સામે આક્રોશ ઠાલવ્યો। મોપેડ રેલીમાં જોડાયેલ મહિલાઓએ હરહંમેશ ખેડૂતો સાથે રહેવાનો હુંકાર કર્યો।